સુરેન્દ્રનગરના શાંતિનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં 3 માસથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ ન થતા તંત્ર સામે સ્થાનિક રહીશોનો રોષ. સુરેન્દ્રનગર શાંતિનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં 3 માસથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ ન કરાતા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં રોષ. વોર્ડ નંબર 5માં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું. આ વિસ્તારમાં 4 થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે. વિદ્યાર્થીઓ અને નાના બાળકો ડેન્ગ્યુ જેવા ભયંકર રોગનો શિકાર બનશે તો જવાબદાર કોણ? ચૂંટાયેલા સદસ્યને વારંવાર રજૂઆત કરવા છતાં ગંદા પાણીનો નિકાલ ન થતા લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય. સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા મેદાનમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક રહીશોમાં રોષ લાગણી ફેલાઈ. હાલ ચોમાસાની ઋતુ પૂરી થયાને ખાસો સમય થવા છતાં ઠેક ઠેકાણે વરસાદી પાણીના તળાવો જોવા મળી રહ્યા છે અને આ વરસાદી પાણીનો તંત્ર દ્વારા નિકાલ ના કરાતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 5માં અને શાંતિનગર વિસ્તારની સામે 3 માસથી વરસાદી પાણીનો ભરાવ થયો છે અને ચૂંટાયેલા સદસ્યની વારંવાર સ્થાનિક રહીશોએ રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. જ્યારે તંત્ર દ્વારા પણ ખુલ્લા મેદાનોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જ્યારે શાંતિનગર વિસ્તારની આજુબાજુના 4 થી વધુ ખાનગી શાળાઓ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનું ઉજળું ભાવિ બનાવવા અભ્યાસ માટે આવતા હોય છે. પરંતુ આ સ્કૂલની આજુબાજુ છેલ્લા મેદાનમાં 3 માસ થવા છતાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ ગંદી પાણીથી પાણીજન્ય અને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગોનો શિકાર બનશે તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ ઊભો થયો અને વોર્ડ નંબર 5માં રહેતા સ્થાનિક રહીશોને ગંદકીના ગંધથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા તેવા એંધાણ વર્તાયા છે. આ ગંદકીના સામ્રાજ્ય દૂર કરવા આ વોર્ડના ચૂંટાયેલા સદસ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પેટનું પાણી નથી હલતું અને આ સદસ્ય પણ આ વિસ્તારમાં રહેશે. શું ખરેખર માંદગીના ખાટલા ખડકાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું માસ 3 થવા છતાં ગંદકીના પાણીના નિકાલની કોઈ અમલવારી કરવામાં આવી નથી? આવી ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા મહિલા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા આ વિસ્તારના સ્થાનિક રહીશોની વેદના સાંભળે તાત્કાલિકપણે ગંદા પાણીનો નિકાલ કરાવે તેમજ ગંદકીના સામ્રાજ્ય દૂર કરી DDTનો છંટકાવ કરી મચ્છરજન્ય રોગચાળો થતા અટકાવે તેવી સ્થાનિક રહીશોની આશા છે. જ્યારે ગંદકીના ગંજથી ડેન્ગ્યુ જેવા ભયંકર રોગોથી જુવાન જોત દીકરા ખોવાનો વખત આવે ત્યારે આ વિસ્તારમાં આવી કોઈ ઘટના બને તે પહેલા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી શાંતિનગર વિસ્તારની આજુબાજુ રહેતા સ્થાનિક રહીશોમાં માંગ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર. હા ભાઈ, કેટલા સમયથી આ પાણી ભરેલું? પેલા વરસાદથી આમ નામ છે. પેલો વરસાદ આવ્યો ને ત્યારથી આ પાણીનો નિકાલ જ નથી. એટલે મચ્છર થાય છે? મચ્છર રાતના તમે બેહો તો ખબર પડે. અમારા છોકરા તાવ જ નથી. અઠવાડિયે તાવની દવા લઈ બચપન હોસ્પિટલમાં પૂછી જોવો જાવ કેસ ચાલુ. એમને એના સભ્ય કોણ છે વોર્ડ? આમાં આપણે ચેતન કાલિયાના હે ને એ વાણિયા કોઈ આવે છે અહીંયા ફરિયાદ કરી તમે? એમને કહી દીધો કે ગટરનું કહેવા જઈએ તો કે ગટર સાફ છે તો ગટરનો દાટો નથી ખોલાતો, ઘરમાં પાણી આવી જાય છે. આ પાણી સાફ કરવા માટે તો કોઈ તમે કીધું તમે? હા, કીધેલું કેટલી વાર જ. માધવભાઈ એમને તો અંગત સંબંધ છે. માધવભાઈ કેટલી વાર કીધું, પૂછજો માધવભાઈને. લો તમે કેટલી વખત રજૂઆત કરેલી? 4-5 વખત ઘણી વાર કરેલી. અને વોર્ડ નંબર કયો છે? 5 છે ને. 5 વિસ્તાર કયો કહેવાય? શાંતિનગર સામે સનફ્લાવર સ્કૂલ સામેનો વિસ્તાર. અહીંયા કેટલી સ્કૂલ આવી આજુબાજુમાં? 4 સ્કૂલ છે. 4 હા, બચપન, સનફ્લાવર, નવી SP, ઓમકાર 4 છે. શાંતિનગર એરિયા આવી જાય. આમ જો કચરો જો ને મને ભૂંડા કૂતરા મરી ગયેલા નાખી જાય.